બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જબરજસ્ત રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। કોંગ્રેસ પાસે સંખ્યાબળ વધુ હોવા છતાં આખી ચૂંટણીમાં ભારે સસ્પેન્સ સર્જાયું હતું। કોંગ્રેસના 14માંથી 13 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે ભાજપના 13 સભ્યો સાથે એક અપક્ષ ઉમેદવારનો ટેકો ભાજપને મળતા આખું રાજકીય સમીકરણ બદલાઈ ગયું હતું। ચૂંટણી દરમિયાન બંને પક્ષના કાર્યકરો અને સમર્થકો વચ્ચે ભારે બબાલ સર્જાઈ હતી। સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે બંને પક્ષના સમર્થકો આમને સામને આવી ગયા હતા। મામલો વધુ ઉગ્ર બનતા પોલીસને ઘટના સ્થળે દોડી આવવું પડ્યું હતું અને પોલીસે દરમિયાનગીરી કરીને એક સ્થિતિમાં કાબૂ લેવાનો પ્રયાસ કર્યો હતો। અંતે અપક્ષ ઉમેદવારે ભાજપને ટેકો આપતા ભાજપે જીત નોંધાવી અને કોંગ્રેસ સત્તાથી દૂર થઈ ગઈ હતી। વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના અનુબેન ઉપલાણા અને ઉપપ્રમુખ તરીકે રઘુભાઈ વેગડિયાની સત્તાવાર વરણી કરવામાં આવી છે। પરિણામે વડગામની રાજનીતિમાં મોટો પલટો આવ્યો છે। રાજકીય વર્તુળોમાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાનો ગઢ બચાવી શક્યા નહીં અને ભાજપે કોંગ્રેસનો આખો ખેલ પાડી દીધો। ખૂબ ખૂબ આભાર કરું છું અને મારાથી જે થાય હું બેનને બધાને વિનંતી કરું છું કે કામ કરીશ। પ્રમુખ તરીકે ચૂંટાયેલી છું। કયા કામોને પ્રાથમિકતા આપશો? તાલુકાનો વિકાસ આપીશ। ઓકે, આપનું અનુબેન કેસરભાઈ પટેલ। આજે મને ભારતીય જનતા પાર્ટી તરફથી 14 મત મળતા હું ઉપપ્રમુખ તરીકે વિજય જાહેર થયો છું। માટે વડગામ તાલુકાની જનતાનો અને અમારા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં તાલમેલથી સરકારને સારી રીતે ચલાવશું એવી હું ખાતરી આપું છું। વિસ્તારના એવા કયા પ્રશ્નો જેને પ્રાથમિકતા આપશો? જેવા કે પાણીના હોય, રોડ રસ્તાના હોય કે કોઈ આરોગ્યના હોય, આવા દરેક અમે કામને પ્રાધાન્ય આપીશું।